હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દશો અને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈ માતાજી. જો મસ્ત મજાનો છે ને ગુડ મોર્નિંગ થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. અને અમારા રૂહીબેન જો મમ ખાઈ શકે. હા રૂહી, મમ ખાશો ને? જો વેફર લઈ આવી દીધી છે અને જો બાલાજીના તીખા સેવ મમરા લઈ દીધા છે ને ઓલ બાજુ જો પ્લાસ્ટર કરવાનું કામકાજ શરૂ છે. અને હું છે ને રૂહીબેનને હાંસવું છું. જો મિત્રો આજે બતાડ્યું હતું પણ સરખું ને બતાવવાનું જાય એટલામાં પ્લાસ્ટર કરી વાળ્યું છે ને જે અંદરની સાઈડ છે ને ના કરે છે બધા પ્લાસ્ટર ને અત્યારનો વ્યૂ જો કાવો આવી રહ્યો છે ગુડ મોર્નિંગનો. જો કે હજી છે ને 9 વાગી ગયા છે ને તોય જાય એટલામાં તડકો આવે છે. સવાર જેવું તો વાતાવરણ હોય જ નહીં. તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા દુનિયા રહેજો. મિત્રો અત્યારે રોંડાનો સમય થઈ ગયો છે ને આપણે તમારી સમય રજૂ થઈ જશે. મિત્રોને બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે કે જો કર્યું જ નથી મને પણ નથી સાંભળ્યું. અને જો રોડ કાંઠે છે ને આપણે બેઠા છીએ. કાં મીતુ રોડ કાંઠે જો અરે આમ જોઈ લે મીતુ થાર ગઈ. જો મિત્ર થાર વહી ગઈ છે ને તો રોડ કાંઠાનો વ્યૂ આવતો આવો આવી રહ્યો છે ને આયા જો પ્લાસ્ટરનું કામ શરૂ છે. કાં મીતુ આ બાજુ જો બધા છે ને પ્લાસ્ટર કરે છે. જય માતાજી. બપોરે જમવા જવાનું છે. કા અને આજ તો છે ને મેં કઈ આખો બ્લોગ નથી ઉતાર્યો. સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું ઈ છે અને અત્યારમાં મિત્ર આપણને સાંભળી જશે કે સવારમાં છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ રૂહી હતી ને ત્યારે કરી વાળ્યું છે. કમી તું અને જો અત્યારમાં છે ને અહીંથી વાહન જાય છે ને હું ને તો બે જો અહીંયા બેઠા છીએ શટરે. તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશે ન મજામાં તો આપણા બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનબાઈમાં. અત્યારનું વાતાવરણ તો જો ગાઈસ કેટલું કેવું છે. આમ વરસાદ આવે ને એવું વાતાવરણ થયું છે. વાદળા પણ એવા થઈ ગયા છે. અને મારી મમ્મી કપડાં ધોશે. કા મમ્મી? હા બાબરા જતા એટલે બાબરા જતા પૂછું ફ્રેન્ડ છે ને તલ ખેરાવ જતા. કા મમ્મી ને બાબરે જતા ને અત્યારે થોડી બેઠી છે. થોડી ના જાવ કા થોડી મમ્મી બહાર નીકળે પછી નાવા જાવ. હા ને ઉભા તમે શું કરો છો? ફેફસી ખાવ છો? ફેફસી ભાવે? હા મફત નું અમને અમે મફતમાં ખાઈ તો અમને ભાવે છે. લે એક વખત ફેફસી ખવડાવી પેપ્સી ખવડાવી એ તો દીદી વખત મંગાવી મને નથી ખબર. હા તમારું હાજ મારું ખોટું બસ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીએ. આપણે ભૂખ લાગી ગઈ છે ને આપણે મસ્ત મજાનો નાસ્તો લઈએ છીએ. નાસ્તામાં છે ને કુરકુરિયા છે. એ કુરકુરિયું ખાઈ ગઈ ને એક હવે છે ને હાથી ગોળા ખાલી બાકી હતા. હું મારી મમ્મી છે ને કુરકુરિયા ખાવી છે. મારી મમ્મી હાથી ગોળા ખાય. કા મમ્મી તમને ભાવે છે? ભારત છે ને ઠીક લાગે ભારત છે. હવે દાદ નથી સંભાળતા. ઠીક તો આપણને છે ને બહુ ભૂખ લાગી છે ને તો પેલા આપણે છે ને કાયમ નાસ્તો કરી લઈને પવન નીકળ્યો છે. કાયમ મસ્ત મજાનો પવન નીકળ્યો છે. મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાડીએ પણ વ્યવસ્થિત જો વાડીએ છે ને મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે ને તે મેં કીધું વાડીનો વ્લોગ આજ નથી ઉતાર્યો તો કીધું વાડીનો વ્લોગ ઉતારી લઈ. બપોરે જોકે છે ને વાડી જતા તોય પણ છે ને વાડીનો વ્લોગ નથી ઉતાર્યો એટલે જો અત્યારમાં છે ને આપણે વાડીનો વ્લોગ ઉતારી લઈએ છીએ. વાતાવરણ કાંક આવું છે અને બા બેઠા છો? હા બેટા બેઠી છે. બતાવી જય માતાજી. જય માતાજી જય જાનભાઈ. હા કેમ કાલ તો બપોરે નાનો જમવાનું થાય બેટા? હા પપ્પા તમે બેઠા છો? થાકી ગયા બાપો થાકી ગયો બિચારો. હવે 4-5 વર્ષ કઈ હલવું જ નહીં માઈ ગયું. જો મિત્રો ઘરે છે ને પ્લાસ્ટરનું કામ શરૂ છે ને એટલે બધા છે ને થાકી ગયા છે. અને આવું બધું કામ વાતાવરણ છે ત્યાંનું હમણાં તો કાંઈ છે ને આમ હરખા આપણે બ્લોગ જ નથી ઉતારતા. આમથી નામ જ થઈ જાય છે નકરું. અને જો મિત્રો મસ્તીનો છે ને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. અને મિતુભાઈ છે ને પેલા કુંડીમાં નાતા હતા. તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ બન્યા રહેજો. કરીને તો નવરા થઈ ગયા છે. સાંજ બની છે ને ગેસ આવી ગયા છે
મારા દાદા બેઠા છે કા દાદા હા અને જીનાદા ની બે આવી જશે કા જીનાદા હરિદ્વાર કેવી મજા આવી હા કેવી મજા આવી બહુ મજા આવી ને શાંતુ તમને કેવી મજા આવી જય માતાજી હા જો ચાંદુબન જીનાદા બે આવ્યા છે અને આર્યન શું ખાશો ચોકલેટ ખાશે ચોકલેટ ખાઈ છે આર્યન અને મારા બા ઉભા છે ખબર અને થોડી જો બેઠી છે હે આર્યન હે આર્યન આવવાનું છે આવું છે તારે એને ચોકલેટ ખાવામાં ધ્યાન છે તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહેજો આપણે છે ને શાંતુબાની બેસે હતા ને શાંતુબાની તો જો બેસીને બે જશે ને આજે છે ને સત્સંગમાં જવાનું છે શાંતુબાને એને છે ને હરિદ્વારથી આવ્યા ને તે સત્સંગ રાખ્યું છે ને તે ત્યાં છે ને આપણે સત્સંગમાં જવાનું છે કાબા હા સત્સંગમાં જવાનું હા રેડી થઈ ગયા ને તોલતા નથી થવું નથી થવું એમને તો જો ફોન જોવે છે ને મારી મમ્મી છે ને નાવા જાય કાબા તો આપણે છે ને સત્સંગમાં જવાનું કેવા હા તો આવીને સત્સંગમાં ત્યાં જઈને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બની રહે ભૂલાઈ જાય છે થોડું ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બધા બની રહી મિત્રો જો આપણે વાડે જઈને તો એ વસીને વાળું કરવા પણ બેસી જશે ને વાળુંમાં તો જો ગુવારનું શાક છે છાશ છે પછી મરચાં તળેલા છે અને બપોરના લાડવા છે અને રોટલી છે કા મમ્મી આજ તો મામાને ઘરે જતા કા અને ઉપા તમે વાળું કરવા બેસી જા પણ તમે જો કેવા હાવ આખા ભરાઈ રહ્યા છો હા એવું તો અમને કોઈ કીધું નતું એટલે અમને નતા આવ્યા કા ઉપા હા પણ બધું પૂરું થઈ ગયું પછી તમને ફોન કર્યો અમને ક્યાં કર્યો તો અમે બધા નંબર લઈ લઈને ફોન કરશું હા તો કરશું તે તો જો મિત્ર આવું બધું કરશે ને વાળુંમાં છે તો તમારે બધાને છે ને વાળું કરીએ તો વહી આવજો તો કન્ટિન્યુ બ્લોગમાં તે બન્યા રહેવું
મિત્રો મસ્ત મજાના આપણે જમી કરી નવરા થઈ ગયા છીએ, ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છીએ. જો મમ્મી તો છે ને આવીને તો જમી કરી નવરા થઈને રેતી શાળા મીંડાસ કા મમ્મી જો રેતી શાળે છે. અને જીનું આ જીનું આવી છે હે જીનું બેહવા આવી છો કિસુ ખુનવેલા કા બેહવા આવી કે લે સટાકા બટાકા ખાતી લાગે છે. સટાકા ખાવશું કદે કે ને આ જીનું રાતા કદે આમ કઈ તો આમ કરી દો રાતા કહી દેજો. હા તને પણ સારું આવડે છે હે જો લે ભાગી એ ભાગી લડુબા જય માતાજી જય જાનભાઈ માં જો પડી ગઈ જો ધૂપકો માર્યો જો ધૂપકો માર્યો કા. અને લાડુમાં ની છે કે લાપસી કરવાના છે ને તે જમવા પછી દેવા આવજો બધા. હા અને કાલે જમવા જવાનું છે બપોરે. હા જો મિત્રો કાલે છે ને અમારા લાડુબાની છે ને લાપસી કરવાના છે ને એટલે કાલે છે ને બપોરે આપણે છે ને જમવા જવાનું છે. તમારે બધાને આવવું હોય ને તો વહી આવજો કે જમવા. જો કે કાલ વ્લોગ આવશે ને એટલે તમે બધા કાલે છે ને બપોરે પોગી જઈજો એટલે આ લગભગ કાલ તો વ્લોગ આવી જ ગયો હશે. અને મમ્મી તમે રેતી શાળો છો જો રેતી શાળે છે ને મીતુ તું હૂતો છો. જો મિત્રો મીતલો હૂતો છે ને પ્લાસ્ટર છે ને થઈ ગયું છે થોડાકમાં. આમાં કાંઈ જો મિત્રો બતાતું નથી આપણને, આમ લાઈટ કરીને હાલવું પડશે. જો મિત્રો વ્હાઈટ બતાવે છે ને એમાં છે ને એટલાકમાં પ્લાસ્ટર થઈ ગયું છે. અને આ બેલા બતાવે છે ને એમાં છે ને હજી પ્લાસ્ટર બાકી છે ને. અહીંયા જો બે શટર અત્યારમાં છે ને ખુલ્લા છે અને અત્યારે છે ને કોઈ વાહન હાલતું નથી કારણ કે કડીક શાંત પડી જાય, પાછા કડીક બધા એક હારે થાય ને એટલે ટ્રાફિક જામ થઈ જાય છે. આમ જો અહીંયા છે હરખું નહીં બતાતું હોય, અહીંથી તો એટલાકમાં થઈ ગયું છે ને પછી કાલનો ભાગ જો એટલો લેવાનો છે, એટલો લેવાનો છે ને આ બહારનું જેટલું છે ને એ બધું છે ને કાલે લેવાનું છે. મિત્રો અહીંથી તો આપણે નથી હાલવું, બહાર આવી જ આવી નકર અહીંથી તો છે ને આપણે લઈને પડી જઈશું. અને જો મિત્રો અહીંયા છે ને અહીંયા પણ થઈ ગયું છે મસ્તીનો પ્લાસ્ટર ને અહીંયા જો ઓલું છે ને બોર્ડ મૂકી દીધું છે કારણ કે લાઇટ કરવા છે ને બોર્ડ તો જોશે ને. હજી જો આ બાજુ હોતન છે ને કરવાનું છે પ્લાસ્ટર ને આમ જો સોનાવાળું છે ને કર્યું છે ને આમ જોવો તો ખીરી આખું બગાડી નાખ્યું છે. ટબ બહુ પણ અમારું ટબ અને આ તગારું. અને મિત્રો જો થોડો ઘણો માલ વધ્યો હતો ને આપણે સત્સંગમાં જતા, સત્સંગમાંથી જો વ્યવસ્થિત લઈને હોઈ જતા ને પછી આવ્યું કે આપણે છે ને બ્લોગ પૂરો કરવાનો વારો છે. અને
અને આજનો સાસવનો બ્લોગ તમને કેવો લાગ્યો જરી કોમેન્ટ કરીને કહી દેજો. નાનબાની બધા હોઈ જશે કાબા નાનબાની તો જો હોઈ જશે ને બીજું તો જો કાંઈ નહીં કહું. આ સાથે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચેલે જય માતાજી, જય જાનદેવા. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો બાય બાય. કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો.